નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં એક વિદ્યાર્થીનું અકસ્માતમાં શંકાસ્પદ મોત થયું હોવાની ઘટના સર્જાઈ છે. જે મામલે મૃતકના પરિવારજનોને જાણ કરતા પોલીસે લાશને પીએમથી ખસેડી તપાસ શરૂ કરી છે. ડીસાની મેહુલનગર સોસાયટીમાં રહેતો રાહુલ મનોજભાઈ બઢિયા નામનો 23 વર્ષીય યુવક આણંદ ખાતે ફાર્મસીનો અભ્યાસ કરે છે અને તે ઉત્તરાયણ કરવા માટે ઘરે આવ્યો હતો. તે દરમિયાન ગત રાત્રે તેના મિત્રો સાથે બજાર ગયો હતો અને પરત આવતા સંત અન્ના હાઈસ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે જમ્પ આવતા અચાનક તેને એક્ટિવાના સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા એક્ટિવા સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં યુવકને કમર અને છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. બનાવને પગલે યુવકના મિત્રે તરત જ ત્યાં પહોંચ્યો હતો અને તેને સારવારથી અલગ અલગ હોસ્પિટલમાં લઈ ગયો હતો. પરંતુ એક પણ હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન હોવાથી તેને તાત્કાલિક સારવાર મળી શકી ન હતી. બાદમાં તેને ડીસાની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જોકે રાત્રિના સમયે બનેલી ઘટનાની જાણ પરિવારજનોને સવારે થઈ હતી અને જાણ થતાં તેના પરિવારજનો સહિત સગા સંબંધીઓ તરત જ સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. પરિવારજનોને યુવકના મોત અંગે શંકા જતા તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી, જેથી ડીસા શહેર દક્ષિણી પોલીસ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.